અમાર ભાઈ ને આવી રીતે માર્યું, અંદર જાય બહાર જાય, એમના શું ભરોસા સાહેબ? એટલે ફરીથી માર ભાઈ ચક્કુ મારે એ જવાબદારી કોની? આ મારો ભાઈ છોડાવવા ગયો હતો તો એને પણ વાગ્યું, મારા ભાણિયાને હાથને ચક્કુ વાગી છે. એને જાંપે બહુ બબાલ કરી હતી ને સામે ફોન કરીને ફરિયાદી કરીને ગાળી બોલી. મારા ભાઈ સામે વાતચીત કરવા ગયો તો એને ચક્કુ મારી દીધી. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલી પીઠાજીમાની ચાલીમાં આજે એક યુવાન પર જીવલેણ હુમલો થતાં તકરારનું કારણ અકબંધ, પરંતુ નજીવી બાબતમાં આવી રીતની ઘટના બનતા રહેવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઘાયલ વ્યક્તિને એલજી હોસ્પિટલ ખાતે લઈ જતા ત્યાંથી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે. લક્ષ્મીબેન ભરતભાઈ પરમાર. અમાર ભાઈ ને આવી રીતે માર્યું, અંદર જાય બહાર જાય, એમના શું ભરોસા સાહેબ? એટલે ફરીથી માર ભાઈ ચક્કુ મારે એ જવાબદારી કોની? અમારે તો અમારે તો આવું જોઈ છે કે અહીંયા ગાડી લોકો રહેવા જ ના જોઈ. હવે ગુંડાઓ તો અહીંયા ફરવા જ ના જોઈ. આજે આને મારી કાલે કોને પેટમાં ચક્કુ મારી નાખશે તો અમારે શું કરવાનું? અમારે તો હાથોમાંથી છોકરો જતો રહે ને, અને મારા ભાણિયાને પણ ચક્કુ વાગી છે. અત્યારે સિવિલ માં છે. મારી મમ્મી ને પણ અટક ની બીમારી. એટલે આવા માણસો અહીંયા જોઈએ જ નહીં અમારે અહીંયા. તમારું નામ? દક્ષાબેન વિજયભાઈ ચૌહાણ. શું સમગ્ર ઘટના બની આજે? આ મારો ભાઈ છોડાવવા ગયો હતો તો એને પણ વાગ્યું, મારા ભાણિયાને હાથને ચક્કુ વાગી છે. એને જાંપે બહુ બબાલ કરી હતી ને સામે ફોન કરીને ફરિયાદી કરીને ગાળી બોલી. મારા ભાઈ સામે વાતચીત કરવા ગયો તો એને ચક્કુ મારી દીધી. શા બાબતમાં માર્યું એ હવે અમને ખ્યાલ નથી. એ ફોન ઉપર ખાલી ગાળી બોલતા હતા ને એટલા માટે એમને ચક્કુ મારી દીધી. 11:30 વાગે. કઈ જગ્યાએ? અહીંયા પીઠાજી બહેરામપુરા પોલીસ ચોકી છે ને, એની પીઠાજી માનાજીની ચાલીમાં અમે રહીએ છીએ. બહેરામપુરા પોલીસ ચોકીની સામે અહીંયા ઘટના થઈ છે. નામ કોણ હતા? મારવામાં કોણ હતા? કેતુ, તેજ્યો ને યુગ. ક્યાં રહેવાસી? એક રઘુવીરમાં ને એક જૈન રોગમાં. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. saturday.com આઝાદી સમાચારોની.